ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. આજની સવાર બહુ જ લેટ પડી છે. આ તો જલ્પી તૈયાર થઈ જઈએ કાકી અને મમ્મી. ગુડ મોર્નિંગ. રાધે રાધે કાકી. મમ્મી ગુડ મોર્નિંગ. રાધે રાધે. આજ તો બહુ લેટ મોડી થઈ જઈ, સવાર મોડી થઈ જાય. તો કપડાં ધોવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચડી પેર અલા. ગુડ મોર્નિંગ બેટા. તો આ તો બહુ લેટ થઈ ગયું, બહુ લેટ થઈ ગયું છે. હવે નાસ્તો વાસ્તો કરવો નહીં, ઓફિસ સીધા નીકળીએ. તો હવે હું તો સીધો મળીશ હોજે જલ્પીને એ વિડીયો એ લોકો કન્ટેન્ટ તો કરશે, હવે તમને તો બતાવશે. તો ચલો મિત્રો, આપણે મળીશું સાંજે. પ્રાપ્તિ શું કરે? પ્રાપ્તિ ખાધું બેટા? હા આમ જો ખાધું. કઢી રોટલા થઈ ગયા. કાનાજીને ખવડાવી. જીગાભાઈ આયા. ખાધું પપ્પા? અરે કાકી રોટલા કરી. કાનાજીને ખવડાવી. મારે તુલસી મિલજો. 2 દાડા તો તુલસી નહીં મેલી. બાપુ શું કરો બેટા? તેવું પાણી પીવાનું બેટા? સારું પીવાનું બેટા. સારું પીવાય. આવું પીવાય? મમ્મી ખાવા બેઠ્યા. તમે ગુડુ કરી શિયાળા તો બાપા મને ખબર 2 વાર મારે તમે તું વાર ક્યાંથી મેલી આપતો આવજો કોમ મેલી ફ્રૂટી નથી પાપુ, લચ્છી હતી બેટા. એવું બધું ના પીવાય. એ તો મેં કીડા આવે કીડા ના આવે. કાકા તો ગોડા. શું કરો મમ્મી? લસણ સમારી તું કરો મોટી મમ્મી? કોથમીર સમારી ને પેલો ચો જ્યો ગોડો એવું બધું કહેવાય. આ તો હતો જીગો ભાઈ. હાથ પગ ધોવા જતો એના વળી શરીર વારે ગળી મેલી થઈ જાય. પાણીનો જેટલો બગાડ કરે. હાચી હતી લગ્નનો ધોળો થઈ જાય. એવું ના હોય. હું એ ફેસ વોશ લાવી પણ દાડામાં એક જ વાર ઘસવાનું હોય. કાલનો વ્લોગ ચાલુ, બધા લોકો જોવો કાલનો વ્લોગ. ઓમ જોજે, ઓમ જોજે. ધોળો થયો કે નહીં? બધું બદલ ના કર. જે યુઝ કરતા એ જ કરે. એટલે આવું લાવજે, બતાવજે. પનીરની સબ્જી બનાવતા હોય તો આજે 12 એ બનાવ કહીએ. કાલ બનાવશું. ચમ કિટ્ટા લાય બતાવ. 15 જાન્યુઆરી લખી લાય થોડું પનીર બીજું લાવી બનાવી દઈશું. નહીં ખાઈ તો બાદ
કાલે બનાવજો પાલક પનીર ન કે પછી અને કઈ પનીર બનાવજો મટર પનીર ના માને ખાવ બીજું લાય તાય હેઠું એટલે એમાં હું વ્લોગ બનાવું એટલે બનાવવાના ક્યાંથી બંડી હે પણ થેન્ક યુ એટલે મને નાલીથી કેળાવે પણ મોટી મમ્મી કોણ ખાઈ જ્યું છે ખબર ના ભાઈ મારે ખાવી આ ખાખરો મને ભાવ આવો ખાખરો લાવવાનો તમારે આવો ખાખરો જીરા ખાખરો જીરા આપણે આરા લાવીએ મને નાની વાત મને ના ભાવ નહીં કા કેળા વેફર કાલે આ બધો નાસ્તો લાવતા આ તો ને ભાવતું મને જેવું ગળું ગળું લાગે પપ્પાને ભાવો એની ખાતી મને નહીં ભાવતું માં હારાને ભાવે ભાઈએ ખાય મોટા પપ્પાએ ખાય મને ભાવે વાતનો વળો કરે તો તું ગુડ ઇવનિંગ મિત્રો 7:30 વાગી ગયા છે આપણે ઘેર આવી જાય છીએ જીગર બેઠો કાકી બેઠી છે કાકા ભાઈ ગયા દીધું મમ્મી શું બનાવો ઠંડી આવી તમારે લોહી ચડાવી દો કોકનો તો મિત્રો ખાવા પીવાનું તો થઈ ગયું છે જલ્દી ખાઈ લીધું કાકી બેઠો મમ્મી હવે ખાવા બેઠો લસણનું શાક રીંગણ બટાકા ખીચડી ગુડુ હજી ખાય છે દૂધું દૂધું એ દૂધું 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 પાવા તારક મહેતા ચાલુ છે અત્યારે ખાતા ખાતા કમ્પલસરી ટીવી ખાવાનું ચાલુ થાય એટલે તારક મહેતા ચાલુ થઈ જાય નહીં ગુડ એ માતાજી કે છે એવું કે છે આજ તો પપ્પા નાઇટમાં હતો નહીં હા તો નાઇટ કરવા રહ્યા કેટલા વાગે જાય બપોર 3 વાગે 4 વાગે વાજે છે છેલ્લા ટાઈમ ખાસા ટાઈમે બધા ટાઈમ નહીં એમને ખાસા વર્ષે આવી તો મિત્રો ખાવા પીવાનું થઈ ગયું છે જલ્પી પાછી હોઈ જાય છે ઠંડી ચડીને પાછી શિયાળો ચાણે છે હા શિયાળો જાય ને તાણા આવવાના ઓછી થશે ઠંડી બાકી મને લાગતું નહીં મને થાય ઉનાળો પણ મને નહીં ગમતો ને ઉનાળો મને નહીં ગમતો તો તારા માટે લાવ્યો હું હીટર વાણ ભેગા કરી દે મમ્મી કાકીને એ હું બોલ કરે તું હે ગુડો શું બોલ કરે તું રમકડા ચેલા થયેલા જોજે તે પડતી નહીં ચોડી પાછી વાગશે એ બાજુ ઓમેટ હા હું એક કામ કરું હીટર મૂકી દઉં પેલો વાય લોબો લેતા હું ગરમ થઈ જાય હું નહીં મેલું ના ના વાયર લોબો કરો ને એને અડદ નહીં ને એ તો કરે હું ચિંતા ના કરે વાયર ખોલવા દે વાયર ચો પડ્યો છે હવે હા ચો પડી છે પણ વાયર પૂછવું પડશે પપ્પાને ફોન કરીને પપ્પાને ફોન કરીને પૂછી લો વાયર ચો પડ્યો તો મિત્રો 10:30 વાગી ગયા છે અહીંયા લગ્નનો જે વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફીનું નક્કી કરી દીધું છે બરાબર ને બરાબર હતો નહીં ભાવ એમને બરોબર ચલો તો હોઈ જઈએ તા ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જીગા ગુડ નાઇટ
ગુડ નાઇટ કર દેરા ગુડ ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ તો બોલ. ગુડ નાઇટ. ચલો મિત્રો, ગુડ નાઇટ. મળીએ આવતા બ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.